હાલો હાલો મુતાવડા હાલો. ઉતાવળામાં પડશું કાઢી. એટલે કેલા ભાઈ બોલ ને, પંકો કોણ મહેમાન લઈને આવે? હું ખબર હવે આમાં મને તો. અરે કાના ભાઈ, આ મહેમાન નથી, દાડિયા છે દાડિયા. આ તો હીરાન કારખાનામાં કામે જાય ને એટલે ત્યાં બેહી બેહીને ધોળા થઈ ગયા છે. અને અત્યારે શું હીરામાં મંદી છે એટલે દાડિયું આવી છે. શેઠ નો ફોન નથી ને? હા ઠીક. આ તો હવે આ નીંદવા માંડો હાલો. હા તો ક્યાં છે નીંદવાનું અમને બતાવી દો ને. હા દાંતણો કેવું કઈ. એવું? હા એવું. તે પણ કામ કરો તો ઓલી બાજુ આવતા રહ્યો. હા તે વાંધો ને, હાલો હાલો. અને આવડશે કરું ને પછી આય મફત નથી કઈ લાવવાના હો. અરે તમે એક વખત શીખવાડી દેવો ને અમને બધું આવડી જાય. તમારે કેવું જ નહીં પડે. આવડે જ છે. એકદમ શીખવાડ એટલે એમને ફટોફટ આવડે. હા તો હાલો જો ઓલ કે કીધું ઇનકે જવાનું છે. હા લઈ લો દાતડી ને એવું. હાલો હાલો. એક કામ એવું નહીં હોય કે અમને નહીં આવડતું હોય. ચાર નો વાડ જો હજુ કેમ આવી નહીં, આવી કેમ નહીં. મને ભેગી થઈ અડધી તો મારા વાત થઈ ગઈ છે ને અડધી મારી થઈ જાય. આવે એટલે પૂરી મારી કરી નાખું પણ હજુ કેમ આવી નહીં. લે આવી નહીં આવી જાય. મને ઈ ન સમજાતું કે કપાસ નીંદતી હતી નીંદતા અહીંયા હું લેવા મને બોલાવી. મને તારી માથે દયા આવી એટલે મેં તને બોલાવી. લ્યો ઓલા કાન્યો એમ કેતો તો કે મારે તને કઈક વાત કરવી છે. પણ શું વાત છે? અને હજી આવ્યો નહીં, ક્યાં રહી ગયો? હું ગાંડી એકલી બેસી જાય. તો તમે તો કીધું તું કે હમણાં આવું, હું વાત કરવી. હું વાત કરવી તમારે? હવે વાત આપણે હું કરવાની હોય. હું મારે વાતમાં એવું હતું કે તું બહુ કામ બામ કરીમાં. કામ તો કરવું તો પડે ને. હવે ભાઈ બે હવાનું હોય. અમાર શેઠ ને જાહો જલાલી છે, હું ઈમે નથી કરતા કામ. તું કપા નીંદતી ને દાંતડે થી, હવે દાંતડે કપા નીંદ તો દાંતડું અહીંયા વાગે તો તને ફરફોલા ન થઈ જાય. અને તારું મોઢું કેટલું રૂપાળું આમ ગુલાબ જેવું છે તો આ છે ને બધું કાળું પડી જાય. આખી તું કાળી પડી જાય એટલે મેં તને કીધું. અને મુજાઈશ નહીં તમ તારે. અને અહીંયા આવી હું શા માટે? એમાં એવું છે ને, કામ તો મારે નથી કરવું પણ નથી કેતા આ પેટ હાટું બધી વેટ કરવી પડે. આ હીરામાં અત્યારે મંદી હાલે છે ને બહુ, એટલે હું આ કપામાં આવી. બાકી મને આવા કામ મને નથી ગમતા ને આવડતા. દાડીએ તો આવી તો ભલે આવી, તમ તાર મુજાઈશ નહીં. હું બધું કામ તારા હાથનું કરી લઈ. તો શેઠ કઈ કે નહીં બેઠા હોય તો? શેઠ ને બે મીઠી મારી દો ને એટલે શેઠ અમારા ઘૂઘરા જેવા થઈ જાય. બોલ. તમે સાચું કીધું. મેં બહુ કામ કર્યું. આમ તો જો કેવો પરસેવો વળી ગયો. હું તો થાકી ગઈ પેલા દીમાં જ. હા ઈ પરસેવો બરસેવો નહીં વાળવાનો. અને આપણે આમ તો આરામ કરો ને. પણ તને હીરામાં શું થયું? હીરામાં કેવી મંદી આવી ગઈ હતી. કઈ કામ ધંધો હતો નહીં. પછી ઘરનું ગુજરાન ચલાવવા માટે કાંઈક તો કામ ગોતવું તો પડે ને આપણે. ના વાત સાચી છે. તો પછી પણ હવે તાર ઉપાધિ નહીં કરવાની. હું સૌ ને અરે ઉપાધિ તો મારે કેટલી, આખી ઘરની જવાબદારી મારે ઉપર છે તો મારે તો ઉપાધિ તો કરવી પડે ને. પણ હવે ગાંડી ઉપાધિ નહીં કરવાની. હવે હું સૌ કેવો બધો કમાવા વાળો માણા. એ તમે અમારું ઘરનું પૂરું કરશો? ઓહો દેખાડ્યો એમને બાબા તમારો રંગ. તમે મને ખબર જ હતી. આ તમારી આંખ્યું કહી દે, આંખ્યું. એટલે પણ ઉભા કઈ વાતો જ ન કરવી અમારે. એવો કઈ ઠેકો નથી લીધો કઈ. શું ઉભા મને ડાઉટ જાતો તો વેમ હતો પણ મેં કીધું નહીં હોય એવું કઈ. ત્યાં તો હા પ્રેમ લીલા ચાલુ કરી દીધી મારા બાપ. વાહ કઈ વાંધો નહીં. નકરું નીંદ જ કરું. અમારે ઘડી કે પોરો જ ન ખાવો. તે પણ અત્યારે પોરો નો ખવાય હવે. એલા અમારે વાતો કરી તો તારે પૂછીને કરવાની એમ. તને શું વાંધો પડે છે? વાંધો પડે જો આ મને કાનિયાને કહેવાય દો. તો જા તો હવે કાન્યાને ઓલ કરવ્યો દાદા. હા તે વાંધો ને જાવ છું. જા તા કાન્યાને કાકાને કહી દેજે. કહી દઉં. થોડા મેં પીવી ભલે મજૂરી કરવી પણ એમ કઈ પીતા હોય થોડા. લ્યો કાન્યાને કિયાવું લ્યો કેવો છે આવડા. બોલવા દેવા એવાને બોલ્યા કરે. બીજું હું હોય આપણે એનું કઈ મનમાં નહીં લેવાનું. અને આમ તો તારેથી કામ આપણે તને કરાવવું નહીં. તારા હાથનું હું એકડે એક બધું કામ ઉલાળી લઈ. બધું કરનાર છે એમ. હા બાકી તને કાળે તો નહીં પડવા દો. ધોળી રાખી ધોળી રાખજો. સાંજે જ બેહી રહેવાનું તમ તારે. અને હું મચ્છા રાખી. હું તને હું કઉ છું આ કેડી છે ને સીધું વીર તું આમ જા હું આમ જાઉં પણ ગમે એમ કરીને આપણે બે માસડે ભેગા થાઈશું. અને ના મીઠી વાતો હાલ હવે નકર ઓળી કેડી છે કોક બીજો અહીંયા આવશે. હા વળી ઓલા પંકા જેવા આવશે ને પંચાતડા. લે તો તને નથી ખબર? હા શું કા? વાહ તો મહેનત તે નહીં કરવાની. હા તું આયા અને ઓલ્યો ન્યા.
કયો એટલે આ તમે બે આદરી છે શું? એટલે ઓલો અહીંયા છે હા, ઈ ન્યા પ્રેમ લીલા કરે અને તું આયા પ્રેમ લીલા કર. મને તો એમ હતું કે લાઈને કાનાભાઈ હારા વ્યક્તિ છે એટલે ઈને જઈને વાત કરું. ત્યાં તો તમે જેટલા બહાર દેખાવ ને એનથી ડબલ તો ભોમાં સવો. હવે હું સીધો જ માણસ છું, બોલવાનું બોલજે પંકા. અરે બોલવાની ક્યાં વાત કરો? તો આમ દાડિયુંમાં ધ્યાન દેવાય ને નીંદાય કઈક. દાડિયું ધ્યાન તો દેવી છે. અરે હજી હમણાં પોરો ખાઈને તો બેઠા કા. અરે દાડિયું નીંદવામાં ધ્યાન દો, નીંદવામાં કાંઈક. આ તો પછી એની કઈક લિમિટ હોય, પછી આમ જાતું હોય અહીંયા. અરે જાવ હવે તો હું શેઠને જઈને કહી દઉં. હવે શેઠ ના બાપુ ને કીએ ને જાને. આ તો રે કાંઈ વાંધો નહીં. હા જો આ કહી દે તું કઈ. હવે તારે બીવાનું હોય, હું સૌ ને. હાસી હા હા કઈ નહીં કરે કાઈ નો કરે ને કામ કરે. આઈને જ બેહું તો અહીંયા તેને ખબર પડી હતી કે આવડા અહીં બેઠા છે. તો ક્યાં બે. ઓલો પણ આમ મેળો દેખાય ને હા એ મેળે બી અહીંયા બેહીશું. હારું હારું. હો હું જાઉં છું પેલા, હા પછી આવજે. મારો દીકરો કે શેઠ ને કહી દઉં. કહી દે તા. આ કાનો રાગે આવી ગયો છે. આ હે ને તો મારે તો કાંઈ કામ કરવાની જરૂર નથી. ઈ આપણો કરશે ને હું આરામથી બેહીશ. હાલો હાલો જાઉં આ મેળે. હાલો હાલો. તું ક્યાંક મારો તોલો ફોડી નાખતો નહીં. ઓલો હું કેવાય, હું ભૂલી ગયો. શું આ ઓલો તોલો? હા ઈ તોલો ફોડી નાખતો નહીં એમ કહું છું. યાર હો ફોડું તું જો તો ખરવા હું શું લાયો છું જો. એટલે ભલા મણા એકદમ તે મારો તોલો ફોડી નાખ્યો ને તે ગાલ થઈ ગયો મોટો હો જાય નાળિયેર જેવો. પણ આ હું છે ઈ તો જો. એટલે આ તો જીંડવા. ઈ ઘા કરું છું હું. એટલે જીંડવા નો ઘા કરાય, પાણા લેવાય. શેઠ ને ક્યાં ભૂખ બળી છે કઈ મારા બાપ નું હું જાય છે. તું તો કીધું માનતો જ નથી. પણ એટલે તું મારો ભાઈ બંધ નહીં, તું માર કોઈ રોક શેઠ કોઈ છો. તારી કોઈ જ હોય ને. એટલે આમ ટોળું જો ચકલાનું ટોળું હોય આમ ને આમ ઘા કરે છે, પછી વાગે જ ને ભલામણા. આવા કરવાના હોય. કાન્યા એટલે આપણ શું છું? એટલે આયા ગાલ ઉપર પાણો આયો. એવું? આ તારી ગોફણ કેવી છે? તો હખણો આમ હરખો બેહતો હોય તો હખણો શું? મને તો લગન તું ઉપર છે માસડા ઉપર મેળા ઉપર, હું હેઠો ઉતરી જાઉં. એટલે આ વ્યૂ આઈ ભલામણા નથી મારે આવું. ના મને લગાડી દીધું અહીંયા. હું હેઠે રહ્યો ઘા કરી રોદાના. હેઠે કઈક જનાવર બનાવર આવશે, કોળિયો કરી જશે. અરે તો ધોળીને સડી જાઉં હું. એવું? મને બીક ન લાગે, તને બીક લાગે? આ શેઠ બેઠ આવે જગાડજે, હું સૂતો છું. આ હું હેઠે છું હો. એટલે પણ જામો હો. એટલે ધ્યાન રાખજે બરોબર. મેળા હેઠે છું હું ગાવે છે. તો તું ખડી ખોઈ જા, પણ ઓલી ગોફણ તો લાય. હાલે લાય. બાલે ફુવા દીજે મને. અને જો બે હોઈ જાય ને તો બે ને પાછા વધે, તને ખબર છે ને? હા પણ મને હુવા દીજે. મારા બેટા કઈ બે હોઈ ગયા એટલે શેઠ આવે ને તો હું તને જગાડું તો જાગી જઈએ. હા લે ઘડી હું હોકારો. પણ થોડું હાલ્યું આવે છે. લે બરોબર તીરીને ઘા કરું. તારી જાતના ટીલા, આ તું વૈયા ઉડાડે કે મારું માથું ફોડવા તને બેહાડ્યો? ત્યાં બે ની આ ખેર નથી. હું આવું છું ભર્યો હમણાં. હું છું શેઠ. અરે મારો તોલો તોડી નાખ્યો તે. આ તું વૈયા ઉડાડે કે માથા ફોડવા બેઠો? પણ ઈ છે ને નાકણે મધ બેઠું છે, મધની માખ કાઢી છે. મારું માથું તોડી નાખ્યું તે. ના ના ભાઈ મધ કાઢ્યું હોય. આ જો આયા લા મધ નો જ હોજો છે. બે નકામા છે તમે લોકો. કામમાં ધ્યાન જાય. આયા વૈયા ઉડાડે કે માથા ફોડવા બેઠા બે જણા તમે તમે. ભાળતા નથી. હાથમાં ગોપણ છે, ઘાયે ઘા કરો છો. પણ ઘા કરે તો જ્યાં ચકલા હોય ત્યાં કરાય. શેઠ આવતો આયા હું આવી રહ્યો તો મારા લમણામાં કર્યો તે. પણ આ નક્કી નો રે ક્યાં ઘા થાય છે ભાઈ, કે મધ તો ના જ બેઠું છે. હવે આનું મારા આ બે જણનું શું કરવું મને કઈ સમજાતું ના. આ જોવા આયા લોહી નથી નીકળ્યું ને. ના ભાઈ ના, હોજો સડ્યો ધરી. હું કહું એમ કરું શેઠ, ઓલો ગારો સોપડી દો ને એટલે હોજો નો સડે. તું નકામો નો ઓલો ક્યાં છે? એ નકામો હાવ. કયો છે? એટલે કયો કરીમાં શેઠ છે. ઉતર હેઠો. આ શેઠ છે. શેઠ ને મારીને ગોળી તારા બાપ. આ શેઠ નું લૂંટીને શેઠે ભેગું કર્યું છે. શેઠ નું સકલા ખાઈ જાય એમાં
તારા બાપનું શું જાય છે? એટલે સાનો મોનો મૂંગો હેઠે ઉતર, અહીં શેઠ ઊભા છે. કેટલું નામ તો તું મારી પાસે લેમ જ છે. એટલે અત્યારે ઈનામાં આપણે બે નોકર સવી ના. તે નોકર હોય તારા બાપ આપણને કઈ શેઠે ખરીદી નથી દીધા. ઉઈ જા, ભલ ખાઈ જાય. મારો બેટો હેઠો ઉતરતો નથી. એલા હેઠે ઉતારતો એને. હા ઉતારું શેઠ ઉભા રહ્યો, ઉતારું છું. એટલે કન્યા તું દરેક હેઠો ઉતરી જોતો ખરા. લે શેઠ આયા લાગે. હવા છે ઢીલા. હું તને કહું આપડા શેઠ જેવું થાય નહીં હો. હા બાકી શેઠ આપણને હારા મળ્યા હો. મેળો કેવો લઈ દીધો. હા. શેઠ ને આપડી ચિંતા કેટલી થાય. હા આવો, આવો. ઉતર હેઠો ઉતર. શેઠ સમજો શેઠ. એ શેઠ રામ રામ છે. રામ રામ. લે આયા હું થયું છે? એ થયું, મેં સાંભળ્યું તું મારા વિશે. હું 2 જણા વાતો કરતા હતા. શેઠ સમજો તમે અમારા ભગવાન કહેવાય. તું બંધ થઈ જા, મેં સાંભળ્યું. હો અને તમે શું વાત કરો છો? ટાઈમે કેવા પૈસા આપો તમે. હવે લટુડા પટુડા કરવા માંડ્યા 2 જણા. શેઠ જેવું માણા નો થાય. દુનિયામાં આવો માણસ ન થાય. તો આપડી ચિંતા કેટલી કરે બોલો. કરે જ ને. આ અને તો કામમાં ધ્યાન દો જરાક. આ હુઈ રહ્યો છું ઉપર ને તું અહીંયા વૈયા ઉડાડે, માથા ફોડે. જનાવર આવે છે એટલે ઉપર એક રહે, એક હેઠે રહે. હું તમને બેયને છે ને કાંઈ લપ કરવાનું નથી કહેતો. તમે એ જો આ કેટલું કામ પડ્યું છે. આ કપા પડ્યા છે, આ ઘઉંમાં નીંદણ કરવાનું છે, અહીંયા પડ્યું છે. તમને કાલ મેં કામ બતાવ્યું, કીધું તું, યાદ આવ્યું તમને? કાંઈ યાદ છે? શેઠ મારી વાત સાંભળો. અમે 2 જણા આ કપા કાઢવાનો, ઓય કોઈ ઘઉંમાં પાણી વાળવાનું, ઓલી તુવર વીણવાની, અને જાહેર ની તો જાહેર પાસે વાત. આ 4 હાથે કામ થાય, 10 હાથ હોય તો ફટોફટ થઈ જાય. એલા પણ તમને મેં કીધું છે કે તમે દાડિયા લઈ આવો, દાડિયા ગોતી આવો, એની પાસે કામ કરાવો. તમને એકલાને હું નથી કહેતો. હા ને ગમે માણા હી છે. હા તારી વાત સાચી ભાઈ, પણ તમે દાડિયા લઈ આવો. પૈસા મારે દેવાના છે, તમારે ક્યાં દેવાના છે? તો દાડિયા એમે ગામમાં ગોતી આવી. દાડિયા લઈ આવો હા લઈ આવી. અને કામ જલ્દી કામ કરો તો પાછું બીજું કાંઈક થાય. હાલ આપણે બે જઈને ગોતી આવી. એટલે 2 ક્યાં જાઓ? એક જણો થાય ગુડાવ. પણ હવે એકદમ શેઠ નહીં ખાઈ જાય. તમારું આ પાછું છે શું ખાઈ એવું? તમારું હું નહીં હું કહી જાય. 2 હરખા ભટકાણા છે. મને જાઓ દાડિયા લઈ આવો, જાઓ. અને મહેનત તમે કરો અને દાડિયા પાસે કરાવો. હું તમને એકલાને નથી કહેતો મજૂરી કરવાનું. અને બે શેઠ, માથાના મળી ગયા છે. તમારે સમજો અંડા બોંડા નો આવડતો હું તમારે હારે રહું. ભાઈ તું મને આ કર દે ને તોય બહુ છે. જાઓ દાડિયા લઈ આવો. માથાના ભટકાણા, માથા ફોડવા વાળા અને માથા ખાવા વાળા 2 એક હરખા. હાલો હું જાઉં, હવે મારે ઘણા કામ છે. અને વહેલા આવજો. એલિયા પણ કા પણ કેમ એલા એટલો બધો હરખાઈ ગયો? રાજી થઈ ગયો. પણ કેમ? અરે એવો રાજી થઈ ગયો સૌ. અમે 2 મળ્યા અને મેં હું કીધું માસડે આવજે. જે ઓલા મોટા રહ્યા હા ત્યાં ઈની વાત કરે છે ને. હા અને માર બેટું તે માસડે કીધું છે. માસડે જ કીધું મેં. તે મેં માસડે કીધું બીજા રે. તો પછી ના આપણે જમાવાય. તે હાલ 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 હાલ. એટલે કાન્યા, હા એટલે ભ્રમણા 1 કલાક થી વાટ જોઈને બેઠા, કોઈ આવ્યું જ નહીં અહીંયા. તારી બાપ ઈ તો આપડા કરતા ઉતાવળિયું છે. હોય નહીં. ઈ હાલ્યું આવે અંદર. ક્યાં? લચક મચક લચક એટલે મચક. હા આવે છે હો. મને તો એવું હતું કે તારો બાપ આપડા ભાગમાં જ કઈ નથી. પણ છે ભગવાન આવે છે હવનો હોય આવે છે છે. કાન્યા આવે છે. હા નથી કેતા ભગવાન હવનો હોય. હા નકર લીલ પણ આવવાની થાજ બે ની. હા અને હું કહું છું હા કાન્યા, હા. મારી મોટી ને તારી નાની હો. હા હા આવી આયા વ્યાય અહીંયા પડખે હાથ દેજો. લે ઓરી આવતી રે. ઓરી તો ઊભી છું પણ. ખાઈ ખડક્યું તે. અહીંયા કાન્યા ક્યાંય લેને બાવડું ઝાલીને. હા ખેહી લીધી. પડાય એવું નથી. આ હજડ બમ છે. ઓરી હા પણ ઓરી તો આવતી રહી. હવે શું છે? બોલો. આટલું ઠેકી નીચે એક આ ઉપર બેહવાની કેવી મજા આવે. પણ કેટલું આવતું છે? હું થોડી ઠેકી શકું આટલું બધું? તો લે તાર હું અંદર આવું. તમે ઠેકી નીચે ઉતરી જાઓ. હું તો ઠેકી વાળો જ છું. હું ઠેકી જાઓ, ઠેકી જાઓ. ઠેકી દઉં. હા ઠેકી જાઓ. પડતા નહીં પણ હવે. ક્યાં મજામાં ને? અરે મજા એમાં તમે મળ્યા પછી તો બહુ મજા આવી ગઈ. એક માસડો લઈને પાડજો ઉપરથી અમને. એટલે કન્યા, હા એટલે શું તું કરસ પણ? બેઠો સૌ. આ પાયામાંથી હલ્લે છે બધું. યા તું હા તીનો રે ને. રે ને મારી વાત અધૂરી રહી ગઈ છે. પણ વાત તારી ભલે અધૂરી રહી ગઈ. તું તારા બાપ આ બધું મેળો કે અમને ઉપરથી પાડીશ. ખાપ કે ની બે હેઠા. હું કહું છું ગાંડી. શું કયો છો તમે? તાર લગન થઈ ગયા છે? મારા લગન તો થઈ ગયા પણ છૂટું થઈ ગયું. લ્યો ઘરના ગોતે છે એમ તો. સારું કઈ ઠેકાણું આવે તો પૈણી જઈશ. ઠેકાણું તાર ઘરના ની કે ગોતો માં. કેમ?
ઠેકાણું તને હું અહીં દેખાતો નથી. હા હું કેવોક લાગુ? અસલ લાગુ હો તમે તો. તો પીસી તો મારે તો કઈ ન કહેવાય. એક કામ કરો, તમારા ઘરના મોટાઓને કઈ અમારા ઘરે લઈને આવતા રહ્યો અને પછી વાત નાખો. માની જાય છે ને? તો માણી તો જાય જ ને, તમને વાંધો નથી ને? મને કઈ ગાંડી વાંધો હોય તો પીસી. એમને હું તમને ગમું છું? અરે પણ સમજો 72%. પોતે હા કેમ? 70% જીએસટી લાગે ને? અરે ડોબા, આ ગમવામાં થોડી જીએસટી લાગે. એ જીએસટી બીજી લાગે. કેમ? તને નો ખબર હોય ગાંડી? એવું હોય? હા એ પણ મારે કોને મોકલવા તાર કીધે? તમારા બાપુજીને મોકલો, બાને મોકલો. એટલે તો થાય લે. હા તો થાય જ ને, પછી હું કામી નો થાય. તમે આવજો. ઓહો એટલે હલાવો મને. બહુ હલાવે છે જો ને. એટલે પણ મૂંગો રે ને, જો મારું માન સેટિંગ થાય છે, ખડીક બોલતો નહીં. સેટિંગ જો હોકળો થાય તે પાડી સમને. એટલે હા તો રે ને ભાઈ, હું તને શું કહું છું, એટલે તું કયું અંતર વાપરે? સુગંધ આવી? અરે બહુ સુગંધ આવી. અમાર બનેવી છે ને, ઈ પરદેશ ગયા તા ને તો ત્યાંથી લઈ આવ્યા હતા. હોય ને, હારી ભાષા હો. હા, સરસ છે. પાવડર કયો વાપરો? પાવડર તો પોન્ડ્સ ને. આમ ચારે બાજુ ફરો છો એવી સુગંધ આવે, એવી સુગંધ આવે તો હે ભગવાન, આ સુગંધ જો મારા ઘરમાં આવે તો સુગંધ સુગંધ ને સુગંધ જ રે. તારી બાપ સુગંધ નહીં ગઈ જ આવે છે, 3 દી નાય નહીં હોય. એટલે હા તો રે ને, માંડ રાગે સડતું જાય છે અને વૈશમાં ક્યાં બોલ બોલ કરે. અને સમજાવી દો ને કઈક હખણો નથી દેતો. હા ઈ બોલા બોલ્યા ઈ રાખે. ના તો નહીં હોય 15 દી. હું તો દીમાં 3 વાર ના આવું, 1 વાર નહીં. તારે તો પછી બોલ બોલ બહુ કરે છે. તો પણ કરું જ ને હવે. હું આમ તો મારી વાત તો સાંભળ. હું તને હું કહું છું, એ આમ તો વાત કહું કયો ને? કહું ને? અરે કેવા માંડો ને. કઈ જ દઉં તઈ. હું હવે હું કહું છું કે તમે આમ પરણેલા તો હશો જ તે. એમ પરણેલા છો? હા, મારા લગ્ન થઈ ગયા ને મારું છૂટું થઈ ગયું. હોય નહીં, છૂટું થઈ ગયું. છૂટું થઈ ગયું. એ દીકરા કેટલા છે? હા તો રે, માન અમારું હરખું સેટિંગ થાય છે, તા વૈશમાં બોલ 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 કરે. એને કઈ તું તારું સંભાળ ને, અહીંયા અમારી વચ્ચે ફાયડું હું મારે સાયા. અને હું કહું, છૂટા છેડા થઈ ગયા? થઈ ગયા. વિચાર શું છે તમારો? વિચાર તો બહુ જ છે. એમ? હા તો બોલી જાવ. હું કહું, જો મારા લગ્ન નથી થયા, ક્યાંય ઘેર ગયો નથી, ક્યાંય વાતય નથી હાલતી, હું એમને કુંવારો જ છું. એવું છે? હા હા. હા. ત્યાં આમ કોઈને પૂછવું પડશે કે અહીંથી બાર બારવા? કોઈને પૂછવાની જરૂર જ નથી. અહીંથી બાર વાળો. આપણી રીતે આપણે લડી લેશું, બરોબર ને? આમાં કોની જરૂર પડે? શેઠ ને પૂછવું પડે. એટલે આને બોલવાની આદત જાતી નથી. આ પણ વહરો લાગે છે. આ એટલે પણ હજુ અમે અડધી જ વાત કરી છે, વાતય પૂરી કરવા નથી દેતો. બસ શેઠ ને પૂછવું પડે બધું. હવે આમાં હું શેઠ ને પૂછવાનું હોય? આપણે ક્યાં શેઠ ભેગું નથી રહેવાનું જ છે, પણ આવી શેઠ ને ન ખબર પડવા દેવી પડે ને, કાઢી મૂકે ઈ. હવે એને થોડી ખબર શેઠ ની યાર ક્યાં ઘર માંડવું છે તે પૂછવું પડે. તમારે યાર ઘર માંડવાનું. હા ભાઈ એમ તો હા, બોલતા નહીં. અરે અમે તને ડિસ્ટર્બ કરવા આવી છી તો વચમાં તું ડબ ડબ કરે. તો ગમે મીઠી મીઠી વાતો કરે, મેં અહીંથી કઈ આકલો તમે મૂંગો રે ને ભલામણ. કોકનું સારું થતું હોય થવા દે ને, ક્યાં પગ આડો કરે. આની કરતા આપણે આમ બેહીને આમ ક્યાંક વાતો કરી હોત તો કપાસમાં તો સારું હતું. ભાઈ આ ઠેકાણે જ આપણે સેવી, આ કોઈ ભાળે જ નહીં. હા ઈ વાત તમારી. ગમે મીઠી મીઠી વાતો કરે તો અહીં કોઈ નો ભાળે. આપણે આમ પવન ચક્કી પાસે વયા જાત. હવે તો પાકો ને? પાકું પાકું. મારે કોઈને પૂછવા પણ નથી. નહીં ને? નહીં. આમ તો એકલા જ છો ને ઘરમાં? હા એકલો, કોઈ કઈ છે જ નહીં. તો હું રાણી બનીને રહીશ ને તમારા ઘરમાં. હું રાજા થઈને રહીશ. પવન ચક્કી કોઈ જાતા નહીં, ઝટકો ચાલુ કર્યો મેં. મજા આવે છે ને? મજા મજા. અને હવે તો આપણે શું કામ છે? તારી દાડી મારા હાથમાં, મારી દાડી તારા હાથમાં, બે હમ્પિંગ કરશું, ખાઈશું, મજા મજા કરશું. મજા. હું કઉ છું ગાંડી, હું કયો છો? આપણે કઈ ઉપાય કરે જેવું જ નથી હો. એમ? હા સમજો, કામ થવું જ થાય ને કઈ ને આપણે મેળે બેહવાનું વાવા જેવું. વાહ વાહ. હસી? હા શેઠ, મારા શેઠ પાસે પૈસા એટલા છે, એને કઈ ભૂખ નથી બળી. એવું? હા તો કઈ વાંધો નહીં આવે ને? કઈ નો વાંધો આવે. અને હું કઉ છું કે આપણે પૈસા ઘટે ને, આપણે પૈસા દાડી તારી દાડી આવે ઘરમાં આવે, મારે હાથી ના આવે ઘરમાં આવે, અને જોતા છે શેઠ ને ક્યાં તૂટો છે, આપણે એમની પાસે લઈ લઈશું બીજા.
શેઠ તો પાર્ટી છે પાર્ટી બસ હા. હું જવાનું નહીં તા તમ તારો હો? હા જોયું શેઠ તમે સાંભળ્યું એવા ઈ બે પ્રેમ લીલા કરે છે એક તો હેઠા બેઠા બેઠા પ્રેમ લીલા કરે અને એક તો જાણે ઉપર ચડી ન્યા બેઠા બેઠા પ્રેમ લીલા કરે બોલો હું તમને શું કહું છું? એટલે ટીલા આકલા પાડ મને હા તીનો મરીને એટલે ભલા હું તો ઓકારું છું એ કન્યા આ શેઠ આવ્યા શેઠ હેઠો ઉતારાલ આયા બેઠીલા વાંચે વળે નીકળી જા બાય બોલો ને શેઠ. આવો આવો શેઠ આવો 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 શું આવો શેઠ તમે મને 300 રૂપિયા દ્યો હો અને આ બે ને તમે 500 દ્યો હો તો મારી સામે કોઈ દી જોયું કે આલે 500 વધુ હું આવી પ્રેમ લીલા તો નથી કરતો ને આમ જા તારું બારદાન હલવાનું ન્યા છે કાના હાથ દ્યો ને હવે વીઆઈ શેઠ છે અરે રે આ તો અત્યારથી આવું કરે હે લાવડો આ હાથ દ્યો. એ ટીલા હો આ તમારાથી કામ નતું થતું તો મેં તમને દાડિયા મગાવવાનું કીધું તમે દાડિયા લઈ આવ્યા બરાબર છે આ હું જોઉં કે અહીંયા કાંઈ કામ થયું નથી અને તમે તું અહીંયા હેઠે ને અહીંયા માસડા ઉપર આ તમે કામ કરાવવા લાવ્યા છે કે આ હાટું લાવ્યા છે પણ મારી વાત સાંભળો અમારા નોકરો ઢોર ઘોડે કામ કરવાનું અમાર ઘડીક સા પીવા ન ઉભા રહેવી લે ઈ કે મારે હું નકરું કામ કરવાનું તો 300 રૂપિયા હું આખો દી કેટલું કામ કરો તમને 500 આપે શેઠ મારી સામે કોઈ દી જોયું આ ઢોરની જેમ તૂટી જાય અમે કામ જ કરવી છીએ ને આ તમારું કામ દેખાય છે મને ઈ તો ઘડીકદાન ઢોરો ખાતા આય, કરશે. બંધ થઈ જા ભાઈ એક મિનિટ કાંઈ આ નથી સાંભળવું. તારા બધા કામ લાગે જીથરકા તેમાં મારે મજા કાંઈ આવી કામ ગઈ નથી. તને? ના લે 300 રૂપિયા મારે કેટલું આખો દી તૂટવાનું ઘડીક આ વાડી થી આ વાડી થી અને તમારે અહીં હું પ્રેમ લીલા કરવાની અમને કે ને અમને શું લેવા કે તને હું બળતરા થાય છે એમાં શેઠ અમે કામ તો કરી છી ને ઉભા રહ્યો બધાય એને જે કીધું તો ખરું દેખાડ્યું ખરું ને મેં જોઈ લીધું હા તો હું થઈ ગયું આ તમે આ દાડિયું કરવા આવો છો કે આ પ્રેમ લીલાવ કરવા આવો છો એક મિનિટ શેઠ તમે જોઈ વિચારીને બોલજો જેમ તેમ સમજતા નહીં અમને કાઈ હા મેં જોયું અને અમે અહીંયા 500 રૂપિયા દાડી આવે એટલે કઈ અહીંયા વેચે નથી અમે કઈ તમારા ગુલામ નથી હો અમારી છે ને જિંદગીની અંદર તમારે દખલ કરવાની કોઈ જરૂર નથી આ જો- તમારે કામે દાડીએ રાખો હોય તો રાખો ન તો તમારો કપાસ તમારું ખેતર તમને મુબારક અમે તો આયલા આને પાવર તો જો હાલતી થાવ બે જણીઓ હાલો હાલો રાખી દે તમારે જે કે હાલો હાલો કરવી દાડિયું ને પાવર તો જો બે નો ઈ તો પાવર રે ઈ તો હાલો હાલો ઉપડો નથી મારે જરૂર એ હાલ હાલ ગુલામીનો ટાઈમ વયો ગયો સમજાણો નહીં આયો તું પણ હા, હવે છે ને તમારા બે નું મારે કઈ કામ નથી કઈ કામ થયું નહીં ને હું રૂપિયા નાખ કરું બરોબર છે તમે બે રજા લ્યો હાલો ઉપડો કઈ કામ નથી મારે હાલો એ શેઠ હવે ભૂલ નહીં થાય ભૂલ નથી મારે નથી કરવી ભૂલ હવે હાલો બે પણ મારી વાત અમાર જેવા તમને મળશે નહીં હો ભલે મારું ખેતર ભેળાઈ જાય મારે તમને નથી રાખ એ પંકલા હા માવો ખાવો તો હાલ વલ ક્યાં એ આવું તમ જાવ હાલો હા હા. પીડ્યો હે હા આવું હું હમણાં આ તને થમ્સઅપ પાવી છે હા જાઓ જાઓ હાલો એ મારી આંખ ખુલી હો પકા ખોલી દીધી ને હા. શેઠ અને હવે છે ને આ ખેતરની તમામ જવાબદારી તારી વાહ, તારી વાહ, 300 હાજરી નહીં તું કઈ છે તને દઈ 5 થી જવાબદારી તારી અરે પૂરેપૂરું ધ્યાન બરોબર? રાખીશ હવે હું જાઉં હા અને તું ધ્યાન રાખજે હા પણ એક ઓલો માવો ને એવું ખાતો આવું હો. માવો ભલે ખાવા જા પણ તું આની જેવું ન કરતો અરે શેઠ મારામાં નો કાંઈ ફેર પડે એ તને તારો ભરોસો છે પણ મને ભાઈ આ તો નક્કી નહીં તારું હા હા તે હાલ હું જાતો હા તું જા માવો ખાવાનું હું જાઉં ઘર બાજુ એ હા. ધ્યાન રાખજે ખેતરનું હા